પાટણ શહેરમાં પાલિકા હસ્તકના ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશનમાં પાણીની ટાંકી ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી માર્ગો ઉપર વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે માર્ગ ઉપર ભર ઉનાળામાં પાણીની રેલમછેડ સર્જાતા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પાટણ નગરપાલિકા દ્વારા અલગ અલગ પમ્પિંગ સ્ટેશનો પરથી નગરજનોને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, ત્યારે પાલિકા હસ્તકના ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશનમાં છેલ્લા 15 દિવસથી ઓવરહેડ ટાંકીમાંથી પાણી ઉભરાવાની સમસ્યા વિકટ બની છે। આ પાણી ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશનથી પ્રથમ રેલવે નાળા સુધી રેલાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો સાથે સાથે પાણી ઉભરાવાના કારણે તાજેતરમાં જ બનાવેલા નવીન રોડ તૂટી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। વારંવાર પાણી ઉભરાવાની સમસ્યાને લઈ આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો પાણી સપ્લાય કરવાના વાલ્વ પાસે ગંદકીથી કુંડીઓ ભરેલી જોવા મળી રહી છે અને આ જ પાણી વાલ્વ દ્વારા ફરીથી પાટણના નગરજનોને સપ્લાય કરવામાં આવે છે, જેથી પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશનો પર જે કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓની બેદરકારી સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન ઉપરથી પાણી સપ્લાય કરવામાં આવે છે। અત્યારે જોઈ શકો છો કે ગાંધીબાગવાળા પમ્પિંગ સ્ટેશન ઉપર છેલ્લા 10 દિવસથી પાણીની ટાંકી ઉભરાઈ અને જાહેર રસ્તા ઉપર પાણી લઈ રહ્યા છે, તેમ છતાં આ કોન્ટ્રાક્ટર જેને આપવામાં આવ્યો છે એ એજન્સી દ્વારા માણસો પણ પૂરતા મૂકવામાં નથી આવતા અને માણસો જે મૂક્યા છે એ ચાલુ નોકરીએ ગપચીઓ મારે છે, જેના કારણે વારંવાર આ ટાંકી ઉભરાય છે અને એના કારણે રોડ ઉપર પાણીની સમસ્યા સર્જાય અને નવા રોડ પણ તૂટી જાય છે। અને જ્યારે પાણી પાટણ સિટીની પ્રજાને મળતું નથી ઉનાળામાં, ત્યારે આ પાણીનો નગરપાલિકા દ્વારા વેડફાટ થઈ રહ્યો। ખરેખર આ નગરપાલિકાના સત્તાધીશો જાગ અને જે અધિકારીઓ છે એ જાડી ચાપડીના થઈ ગયા છે, એ સ્થળ ઉપર મુલાકાત લેતા નથી, જેના કારણે આ નાના કર્મચારીઓ રહ્યા એ ગાપચીઓ મારી અને નોકરી પૂરી કરતા નથી। તો મારી નગરપાલિકા તંત્ર અને ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે કે તમે દરેક પમ્પિંગ સ્ટેશને ચેકિંગ કરાવો, જેથી કરીને ખબર પડે કે અહીંયા કર્મચારીઓ હાજર છે કે નથી। અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ઉભરાવાના કારણે વાલની આજુબાજુ કેટલી ગંદકી છે અને આ ગંદકી વાલ ઓપરેટ કરતી વખતે પાછું પાઇપમાં જાય છે, જેના કારણે અત્યારે ઝાડા ઉલટીના કેસ પણ થઈ રહ્યા છે લોકોને। તો ખરેખર નગરપાલિકા જાગૃત બની આ આજુબાજુ ગંદકી થઈ રહી છે, છેલ્લા 15 દિવસ પાણી ઉભરાવાના કારણે એની સફાઈ કરાવવી જોઈએ અને આ ઉભરાવાની સમસ્યા દરેક પમ્પિંગ સ્ટેશનો ઉપર તો તાત્કાલિક ધોરણે કર્મચારીઓને સૂચના આપી અને આ ઉભરાવાની સમસ્યામાંથી પાટણની પ્રજાને મુક્ત કરવી જોઈએ અને રોડ રસ્તા જે તૂટી જાય એની પણ સમસ્યા તો એમાંથી પણ મુક્ત કરવી જોઈએ। અને ખરેખર જો આ પાણી ઉભરાય છે અને પાણી વેડફાય છે તો ખરેખર આટલું પાણી બચાવી અને પાટણની પ્રજા જે પાણી વગર ટળવળે છે એને પાણી પૂરું પાડો એવી આજના મીડિયાના માધ્યમથી અમારી માગણી છે। જો તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ફરી પાછા આ મુદ્દે અવાજ ઉઠાવીશું। નોંધનીય છે કે નગરપાલિકા આ દિશામાં સત્વરે કામગીરી કરી તપાસ હાથ ધરે તો ફરજ ઉપર બેદરકારી દાખવતા કર્મચારીઓની સાચી હકીકત બહાર આવી શકે તેમ છે।